આપ હાલ મારી પાછળ દેખાતા દ્રશ્યો જોઈ લો। એ દ્રશ્યોમાં છેક સુધી જ્યાં નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જોવા મળી રહ્યું છે। આ સુરતનો ખાડીપુર વિસ્તાર છે। ખાડીપુરની પરિસ્થિતિમાં પણ અહીં રાજનીતિ ગરમાઈ છે। આપના કોર્પોરેટર સ્થળ પર પહોંચ્યા અને ભાજપના કાર્યકર્તા બાખડી પડ્યા। ભાજપના કાર્યકર્તા ભાન ભૂલી મહિલા કોર્પોરેટરની સાથે અભદ્ર વર્તન કર્યું। એક તરફ લોકો મુશ્કેલીમાં અને બીજી તરફ અહીં રાજનીતિ શરૂ થઈ ગઈ। પૂરની પરિસ્થિતિ સમયે ભાજપ અને આપના કાર્યકર્તા અને નેતાઓ બાખડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। शांति रखो आया છે પ્રતિનિધિ શાંતિ રાખો વાંધો નથી એમાં લોકોનો પ્રશ્ન નથી લઈને આવ્યા છે હું કેલો એમ કોને શાંતિ રાખો તમે શાંતિ રાખો હાલે હાલો તમારું કામ કરો હું સોલ્વ કરશો પ્રાદીને હું કરીને ગયા બેન હવે તું મૂકી એ બેન હાલો તમે હું કેલું એમ તો કયો મંત્રીને પૂછો आज मामले सूरत की संवाददाता दिव्येश जोड़ाई रहा है फोन लाइन पर। दिव्येश, आप અને ભાજપ બંને સામે આવી ગયા, હાલની શું પરિસ્થિતિ? દિવ્યેશ। બિલકુલ જે પ્રકારે ઘટના છે તે સુરતના સંથાણા વિસ્તારમાં આવેલી વાલમનગર સોસાયટીની છે। જ્યાં સોસાયટીમાં પાણી ભરાયા હતા અને 2 દિવસ પાણી રહ્યા બાદ અત્યારે ઓસરી રહ્યા હતા। તે દરમિયાન અલગ અલગ જે પક્ષો છે ત્યાં વિસ્તારની મુલાકાત લેતા હતા। તે દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સ્થળ પર પહોંચ્યા હતા। તે જ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને આમને સામને ચકમક જરી હતી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આક્ષેપ હતા કે પાણી ભરાયા હતા ત્યારે 2 દિવસ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ક્યાં હતા, આ વિસ્તારમાં ફૂડ પેકેટ દેવામાં આવ્યા હતા સહિતની અલગ અલગ જે લોકોની વારે જવાની વાત હતી ત્યારે કઈ જગ્યાએ ગયા હતા તે પ્રકારના આક્ષેપ સાથે એકબીજાની સાથે આક્ષેપબાજી થઈ હતી। અને આ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા એક મહિલા કોર્પોરેટર જે છે આમ આદમી પાર્ટી તેમની સાથે અભદ્ર ભાષામાં પણ વાત કરવામાં આવી હતી। આખો મામલો જે છે તે ગરમાયો હતો, પરંતુ સ્થાનિકોની મધ્યસ્થી બાદ સમગ્ર મામલો જે છે તે થાળે પડ્યો હતો ને જે આ બધા મુજબ થઈ હતી। આભાર દિવ્યેશ સમગ્ર માહિતી આપવા બદલ। તો વિસ્તારમાં લોકોને પડી રહી છે હાલાકી, અને એ હાલાકીમાં પણ જશ કોણ લઈ જશે, બસ એની જ આ બવાલ જોવા મળી।